ની નજર ધીમે ધીમે દક્ષિણ તરફ ગઈ અને ભગવાને જોયું કે હે મિત્રો, આ દક્ષિણ તરફ આ વાદળો ઘેરાયા છે, વાદળોનો અવાજ આવી રહ્યો છે, વીજળી ચમકી રહી છે. મને લાગે છે કે હમણાં અતિવૃષ્ટિ થશે, કરા પડશે, ભયંકર વરસાદ થશે. ભગવાન આટલું બોલ્યા અને વિભીષણ આવીને કહેવા લાગ્યો, હે પ્રભુ, એ દક્ષિણ તરફ નથી કોઈ વીજળી, નથી કોઈ વાદળું, તો વિભીષણ કહેવા લાગ્યો, પ્રભુ, એ લંકાની ચોટી પર રાવણનો અખાડો છે અને એ અખાડામાં અત્યારે રાવણ મનોરંજન કરી રહ્યો છે. જે તમે વાદળું કહો છો તે રાવણનું છત્ર છે, જેને તમે વીજળી કહો છો તે રાવણ પત્ની મંદોદરીના કર્ણ ફૂલો છે, ઈ ચમકી રહ્યા છે. જે તમે અવાજ સાંભળી રહ્યા છો તે રાવણના અખાડામાં જે વાદ્યો વાગી રહ્યા છે એના અવાજ છે. ભગવાને જાણ્યું અને ભગવાનને થયું થોડોક મારો પરચો બતાવું. ભગવાન ધીમે ધીમે ઊભા થયા, પોતાનું ધનુષ હાથમાં લીધું, બાણનું સંધાન કર્યું અને બાણ છોડ્યું. પણ એ બાણ જઈ અને રાવણના અખાડામાં ગયો. ત્યાં જઈને રાવણનું જે છત્ર હતું એને તોડી નાખ્યું. રાવણના 10 મુખને પાડી, મંદોદરીના કર્ણફૂલોને તોડી અને ભગવાનનું બાણ પરત પ્રભુ પાસે પધાર્યું. આ બાજુ બધાએ જોયું કે શું થયું. રાવણના 10 મુખ પડી ગયા, મંદોદરીના કર્ણફૂલો તૂટી ગયા. શું થયું? આંધી આવી, ભૂકંપ આવ્યો, શું થયું?